છે ત્યારે દ્રષ્ટિકોણ બદલવાનો છે. આપણા ઘરની અંદર આપણી દીકરી છે તો એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. આપણા ઘરની અંદર પુત્ર વધુ છે, આપણા ઘરની અંદર નાના મોટા થતા પ્રશ્નો છે તો દ્રષ્ટિકોણ બદલો. દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે બહેનો સૌથી વધારે બિઝી ક્યારે હોય? દિવાળી. ક્યારે હોય? દિવાળી. કારણ કે દિવાળીમાં બહુ કામ હોય. પેલા તો બધા ઘરના વાસણો છે કોઈ દિવસ ના વાપરતા હોય એ ધોવાના હોય. પછી પડદા અને ચાદર ને આ ને બધું ધોણ કાઢી. હવે એક બે જેના હસબન્ડ બારગામ ગયા છે આજે આવવાના નથી, એને સવારથી બધું કામ કાઢ્યું કારણ કે હસબન્ડ નથી આવવાના એટલે કોઈ કંકાસ છે નહીં. સવારથી કામ કાઢ્યું એટલે બધું જ બપોર સુધીમાં માંડ ધોણ બતાવી, પછી ચકરી બનાવી ને ઘૂઘરા બનાયા અને પછી તો ઓલું મઠિયા બનાયા અને સુવાળી બનાવી આ બધું બનાવ્યું ને સાંજે 7 વાગે બધું જમવાનું બનાવ્યું દીકરા દીકરીઓ માટે અને એના પોતાના માટે જમ્યા. 8 વાગે જમી લીધું, 9 વાગે વાસણ ઘસી નાખ્યા, બધું બધું તું વાસણ વાળી વાળું વાળી આપી દીધું અને 10 વાગ્યા બેન સુતા હોય. આખા દિવસનું કામ કરી થાકીને 10 વાગે સુતા હોય અને 12 વાગે ડોરબેલ વાગે ટિંગ ટોંગ બારણું ખુલે. કોણ? પતિદેવ. એકલા નથી, જોડે ફ્રેન્ડ લઈને હવે 12 વાગે લઈને આવે એટલે જમવાનું બાકી છે તો શું થાય? ભાઈઓને ખબર જ છે શું થાય. કહેરો એટલે હશે કે આ અમારો દ્રષ્ટાંત છે. શું થાય? પણ આપણે સંનિષ્ઠ નારીઓ છે આપણા જ્યાં બધા ભારતીય સંસ્કૃતિ એટલે રસોઈ તો બને, રસોડામાં તો જાય પણ રસોડાના દરેક વાસણનો અલગ અલગ અવાજ આવે. આ તપેલી મૂકી, આ તાવડી મૂકી, અસાણ રસી લીધી, આ ચમચી મૂકી, બધું થાય અને આપણને બધું આવે અને પછી જમાડી પણ દે. જમીને ભાઈબંધ એના ઘેર જતો રહે અને પછી આખી રાત આપણે કાઢવાની હોય. કેવી હાલત થાય આપણી. પણ આ દ્રષ્ટાંતને થોડા જુદા વ્યૂથી જોઈએ. દાખલા તરીકે સવારનું બહેન કામ કર્યું છે, 10-12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બધી ધોણ કરી છે, પછી આ બનાવ્યું તે બનાવ્યું, 8 વાગે જમવાનું બનાવ્યું, રાત્રે જમીને સૂઈ ગયા, 10 વાગે બધું પાળું વાળી આપી દીધું અને રાત્રે 12 વાગે બેલ વાગ્યો ટીંગ ટોંગ. ભાઈ બાદ આ બાણું ખોલ્યું તો પતિ પણ પતિની જોડે બેનનો ભાઈ તો હવે તમારો સવાલ લઈને આવ્યો તમે તો પરિસ્થિતિ શું હોય? હાય 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 મારા ભાઈ અને પછી કેવું પડે કે આજે મિષ્ટાન બનાવજો, આજે શીરો બનાવજો. રાત્રે 12 વાગે પણ બેન એટલા ઉત્સાહથી શીરો બનાવે, પૂરી બનાવે, રસોડામાં જઈને કામ કરતા કરતા ઘરના બધાને હાલ પૂછે. મમ્મી શું કરે, પપ્પા શું કરે, પડોશી શું કરે છે, પેલા મામા શું કરે, બધું પૂછે અને પ્રેમથી ભાઈને જમાડે અને ભાઈ બીજા રૂમમાં પૂરે. આ રૂમમાં તો ભૂતા હોય તમને કે કઈ નહીં હો તમારા ભાઈને લઈને આવે. હવે જો પરિસ્થિતિ એ છે, થાક એટલો ને એટલો જ છે, કામ તમે એટલું જ કર્યું છે, રાત્રે 12 વાગે એ જ જમવાનું બનાવવાનું છે, આવનાર વ્યક્તિઓ પણ બંને છે, બંને ભૂખ્યા છે પણ તમારો ભાઈ છે એવું તમે જુઓ છો, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. બીજો વ્યક્તિ છે એવું જુઓ છો, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. એમ આપણે ત્યાં આપણી બહુ છે કે આપણી દીકરી છે એવું માનીએ, દ્રષ્ટિકોણ બદલાઈ છે. દીકરી હોય તો તારી કાળજી રાખવાની ચાલુ કરી. સાસુ સસરા બધાને ગર્ભ સંસ્કારનો બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું તમને મારા જીવનનું ઉદાહરણ આપું. અમે દરજી છીએ બેસિકલી અને દરજીનો દીકરો હોય એને સિલાઈ કરતા આવડે, એને સંચો ચલાવતા આવડતો. તમે ગમે ત્યાં ઉદાહરણ જોઈ લો. મારા સાધુભાઈ છે, સીએ છે, એને સીવતા આવડે. મારો બીજો એક મોટો ભાઈ છે એટલે માસી છોકરો એ એરફોર્સમાં છે તો એને સીવતા આવડે. એરફોર્સમાંથી કાંઈ ઘેર આવીને પોતાનો શર્ટ સીવી શકે, પેન્ટ સીવતા આવડે. મને સીવતા જ ના આવડે નાનપણથી. એટલે મને આશ્ચર્ય થયું મને સીવતા કેમ ના આવડે. કારણ કે દરજી છોકરાને નાનપણથી રમત જ આવે, સંચા ઉપર બેસી રીટ કરવાનું અને બધા કપડા સીવવાનું. એટલે મેં મારા મધરને 2 વર્ષ પહેલા પૂછ્યું, મમ્મી આવું કેમ થયું મારી જોડે? મને સીવતા કેમ ના આવડે? મને રસ જ ના થાય. મને સોયમાં દોરો નાખવાનો તો કંટાળો આવે. એટલે આ બધા મારું કરે મને નથી આવડતું. ત્યારે મારી મધરે ઘટસ્ફોટ કર્યો. મને કે હું જ્યારે કુંવારી હતી ને ત્યારે મેં નક્કી કર્યું કે હું દરજી જોડે લગ્ન નહીં કરું. પણ એ વખતની પરિસ્થિતિ એવી હતી કે મેં બાપ દાદાએ નક્કી કરે એટલે થઈ ગયું. એટલે કે તારા ફાધર સાથે મારા લગ્ન થઈ ગયા અને મને કોઈ વાંધો નથી. પણ એક વસ્તુ
એટલે આવ્યું નથી. જરાય આપણા ઘરની અંદર પણ આવી ઘણી બધી નાની નાની પરિસ્થિતિઓ છે એ મોટા મોટા નિર્માણ કરતા હોય છે. અલગ અલગ આપણને આમાં શું આટલું કરીએ શું વાંધો છે, આવું કરીએ શું વાંધો છે, પણ એ ઘણી બધી વસ્તુ એવી છે કે જેના રિઝલ્ટ એ આપણને જ્યારે બાળક જન્મે ત્યારે આપણને જોવા મળે છે. તો આ નાની નાની પરિસ્થિતિઓને આપણે સુધારવાની છે, એને બદલવાની છે. નેક્સ્ટ, not by chance, pregnancy not by chance, by choice હોવી જોઈએ. અમેરિકાની અંદર એ લોકો 200 ગુનેગારોનો સર્વે કર્યો જે ખૂંખાર ગુનેગાર છે, અને સર્વે કર્યા પછી એમને ખબર પડી કે મોટે ભાગે આ ગુનેગારોની જ્યારે એક જન્મ્યા એ વખતે પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન હતા, અને પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન હતા એટલે આ લોકો માનસિક રીતે એવા જન્મ્યા છે કે ગુનેગાર. હમણાં અમે અમદાવાદની અંદર બધા જે સારા અને મોટા લોકો છે એક મીટિંગ ઘર સંસ્કાર માટે કરી. એમાં ડોક્ટર શરદ ઠાકર, તમે નામ સાંભળ્યું હશે, ડોક્ટરની ડાયરી અને રણવંત ગુલા એ પણ અમારી મીટિંગમાં હતા. એટલે અમે બધા ચર્ચા કરતા હતા. પછી એમણે બહુ સરસ દ્રષ્ટાંત દીધું. એક કે મારી પાસે એક બહેન આવ્યા પ્રેગ્નન્ટ, 5મો મહિનો ચાલુ થયો, અને એમણે મને પૂછ્યું કે સાહેબ આમ અમે હસબન્ડ ને વાઈફ વેલ એજ્યુકેટેડ છીએ, ઊંચા સમાજમાંથી આવીએ છીએ, અને અમે રોજ રાત્રે એક ડ્રિંક લઈએ છીએ. તો હવે 5મો મહિનો ચાલુ થયો તો ડ્રિંક લેવાય? તો પૂછે 5મો મહિનો ચાલુ થયો તો ડ્રિંક લેવાય? એટલે સાહેબે ના લેવાય, આમ છે તેમ છે, ડ્રિંક લેવાથી શું બાળક પસંદ, બધી વાત કરી. પણ શરદ ઠાકરે કીધું કે 5મા મહિને વિચારા લાવે બહુ કહેવાય, એટલે 4 મહિના તો લીધું જ છે. સમજાય છે? 4 મહિના સુધી કોઈ પ્રશ્ન નતો, પીઓ નતો તમારે. 5મા મહિને વિચારે હવે ડ્રિંક લેવાય? તો અસર છે. જો આપણા સમાજની નાની નાની વસ્તુઓ છે જેની અસરો ઘણી બધી મોટી થતી હોય. હવે શરદ ઠાકર કહે કે આ જે છોકરો દારૂ પીને આવ્યો એ ભાઈ જમીન દારૂની ફેરી ના મારે શું કરે? એ ફેરી મારવાનો છે, કાંઈ આગુ પાછું કરવાનો છે. આ બધા જ પ્રશ્નો છે. આપણે નક્કી કરવાનું છે કે આપણી કુકે સદ્દામ જન્મે કે ગાંધી જન્મે, હિટલર જન્મે, કોણ જન્માવો છે આપણી કુકે, એ આપણે નક્કી કરવાનું. આપણો સ્વભાવ, આપણા વિચારો, આપણું વર્તન, આપણું જીવન એવું હોય કે એ જ ગુણો લઈને બાળક જન્મે છે. આપણે બાળક પણ દોષ કરે, મારો છોકરો આવો છે, મારો છોકરો ફલાણો છે, મારું નસીબ આવું. નસીબ નહીં, આપણું કર્મ એવું છે. નસીબ નથી, આપણે કર્મ જ એવું કર્યું છે. આપણે આપણા જીવનમાં કોઈ બદલાવ લાવ્યા નથી, તો આપણો છોકરો એવો જ થવાનો. નેક્સ્ટ, રહસ્ય વિશ્વમાં સ્વાગત છે. નેક્સ્ટ ફટાફટ. શા માટે ગર્ભ સંસ્કારની આપણે જ્યારે વાત કરીએ છીએ, આપણી સામે ઘણા ઉદાહરણ છે. નેક્સ્ટ, માતા પિતા બનવાને કદાચ લાયક છીએ એ પૂછવાનું. નવપરિણીત દંપતી હોય અથવા તો જે લોકો લગ્ન નથી કર્યા અને લગ્ન કરવાના હોય તો લગ્ન કર્યા પછી કદાચ વિચારશો કે હું માતા પિતા બનવા માટે સક્ષમ થયો છું માનસિક રીતે. હમણાં એક સર્વે આવ્યો ભારતનો કે ભારતની અંદર લગ્ન પછી જે લોકો મા બાપ બની જાય છે એમાં 50% લોકો તો માનસિક રીતે તૈયાર જ નથી હોતા મા બાપ બનવા માટે, અને 50% નક્કી કર્યું કે મા બાપ બનવું જોઈએ, અને મા બાપ બન્યા પછી એને રિયલાઇઝ થાય છે કે હું મા બાપ બનવાને તો લાયક નહોતો, કારણ કે માનસિક રીતે તૈયાર નથી. ઘણી વખત આપણા ઘરની અંદર એવું થાય છે, છોકરો 1 વર્ષનો હોય, 2 વર્ષનો હોય, કજિયા કરતો હોય, રડતો હોય, અને આપણના મનની અંદર એવું થાય કે આને ક્યાં પેદા કર્યો. થાય છે કે નહીં? આ વાસ્તવિકતા છે. એકાદ વખત આપણું અંતઃકરણ પણ બોલે આને ક્યાં પેદા કરી નાખ્યો. કારણ શું છે? માનસિક રીતે જો આપણે તૈયાર થયા નથી મા બાપ, આપણને કંકાસ લાગે છે, આપણને પ્રોબ્લેમ લાગે છે. જે લોકો આવા જે બાળકો હોય જે પ્રેગ્નન્સી રહી ગઈ હોય અને માતા પિતાને એવું થતું હોય કે આ ક્યાં રહી ગયું પણ હવે તો કંઈ થાય એવું નથી, આ અનલવ્ડ ચાઇલ્ડ છે, અનવોન્ટેડ ચાઇલ્ડ છે. અને અનવોન્ટેડ ચાઇલ્ડ હોય એ બાળક જાણે છે કે મારા માતા પિતા એ મને ચાહતા નથી, એને અંદરથી જ ખબર પડી ગઈ છે. આપણા વિચારો, આપણા વર્તન. તો અનવોન્ટેડ અને અનલવ્ડ ચાઇલ્ડ બાય ચોઇસ, આપણી પાસે ચોઇસ હોવું જોઈએ. નેક્સ્ટ, કેટલી બધી વસ્તુમાં આપણે વિચારીએ છીએ પણ બાળક પેદા કરવાનું છે 10-100 વર્ષનું કામ 9 મહિનામાં થઈ જશે. બાળકનું 100 વર્ષનું ભવિષ્ય ઘડવું છે 9 મહિના પ્રયત્ન કરો. 9 મહિના ગર્ભ સંસ્કાર આપો, 100 વર્ષ સુધી તમારે કશું જોવાની જરૂર નથી, એ ઓટોમેટિક ડેવલપ થશે. 9 મહિના ધ્યાન આપ્યું હશે તો એક ભૂલનું પરિણામ, એક સંશોધન થયું છે કે એક બાળક અસંસ્કારી જન્મે તો 500 વર્ષની અંદર એની પેઢીમાં 40 લાખ અસંસ્કારી બાળકો પૃથ્વી પર આવે.
એક બાળક અસંસ્કારી આવે, એની પેઢીમાં 40 લાખ અસંસ્કારી બાળક આવે. અત્યારે આપણને જે ભારત અથવા ગુજરાત અથવા આપણો સમાજ બગડેલો લાગે છે એનું કારણ છે ક્યારેક એક અસંસ્કારી આવે. પણ આને તમે પોઝિટિવ વેથી જુઓ કે એક સંસ્કારી બાળક આ પૃથ્વી પર આવે તો 40 લાખ સંસ્કારી બાળક આવે. ભારત બદલવું છે, વિશ્વ બદલવું છે, સમાજને બદલવો છે તો એક સંસ્કારી બાળક આવશે. 500 વર્ષ પછી એની પેઢીઓમાં 40 લાખ સંસ્કારી હશે. એ સંસ્કારી બાળકને જન્મ આપવાની પહેલી ફરજ આવે છે. પણ ઘણી વખત એવું બને છે કે આપણે તો માન્યતાઓથી ઘેરાયેલા છે. ઘણી બધી વસ્તુઓ આપણને ગર્ભ સંસ્કાર અને પ્રેગ્નન્સી દરમિયાન માન્યતાઓમાં મળેલી છે. મા બાપની માન્યતા, સાસુ સસરાની માન્યતા, કેવી માન્યતા હોય છે હું તમને પૂછવા માંગુ છું. પ્રેગ્નન્સી દરમિયાન કેવી માન્યતાઓ આપણા ઘરમાં ખાવા પીવા માટેની ઘણી બધી હોય છે. આપણે શું કહીએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ? બહેનોને ખબર છે રીંગણા ખવાય ના ખવાય? કેમ? શું કહે છે સાસુ? રીંગણા ખાવ તો બાળક કાળું આવે. જાંબુ ખવાય? જાંબુ ના ખવાય. કેમ? જાંબુ ખાવ તો બાળક કાળું આવે. હવે હું તમને સમજાવું. દાખલા તરીકે અમદાવાદમાં વરસાદ પડે તો સુરતમાં ઠંડક થાય ના થાય? હવે તમે જે ખાઓ છો એ જઠરમાં જાય છે અને બાળક ગર્ભાશયમાં બને છે. આ બે જગ્યા જુદી છે. એટલે તમારું રીંગણું ડાયરેક્ટ ગર્ભાશયમાં જ જવાનું. સમજો, ધીસ ઇઝ પ્યોર સાયન્સ. તમે જે જાંબુ ખાધું, જે જાંબુ આમ કલર, જાંબુનો કાળો કલર, જે જાંબુ ખાતો હોય એનું લોહી કાળું હોય. કેવું હોય? રીંગણા ખાતાનું લોહી કેવું હોય? લાલ. તો તમે જાંબુ ખાઓ, રીંગણા ખાઓ, ગમે તે ખાઓ, એ લોહી જ બનશે અને લોહી જ ગર્ભાશયમાં જાય છે પોષણ આપવા માટે. જાંબુ ડાયરેક્ટ જતા નથી. એટલે મહેરબાની કરીને એની ના પાડે. આપણા ઉપર જે પેઢીઓથી ચાલતું હોય આપણે કાળું નહીં ખાવું. બીજું શું કહે છે ખાવાના? ખાવા પર ચર્ચા કરીએ ને. તમારા પ્રશ્નો હોય કહેજો. બીજું શું નહીં ખાવાનું? હા, રતાળુ. કેમ? શું થાય? રતવા થાય. રતાળુ નો રત અને રતવા નો રત ભેગું કરી દીધું. આમાં કોઈ સાયન્સ નથી. રતાળુ નો રત, રતવા નો રત, રતાળુ ખાવ રતવા થાય. આપણે કે બુદ્ધિ ખાવ બુદ્ધિ આવે. બુદ્ધિ ખાના બધા બુદ્ધિ આવી. આ તો ત્રાસ મૂળ છે બુદ્ધિ ને બુદ્ધિ. જો હવે આપણે નવી પેઢીમાં, જો હું એવું નથી કહેતો બધી જ વસ્તુ દરેક માન્યતાઓ ખોટી છે એવું નથી કહેતો. આપણી ઘણી બધી માન્યતાઓ સાચી છે. દાખલા તરીકે આપણે તેની માન્યતા હતી કે બાળકને છઠ્ઠીના દિવસ સુધી નવડાવવું જોઈએ નહીં. છઠ્ઠીના દિવસે નવડાવવું જોઈએ. આવી માન્યતા હતી. ઘણા બધા જે જૂના છે એને ખબર છે કે છઠ્ઠી સુધી બાળકને નહીં નવડાવવું. અત્યારે યુનો દ્વારા 1 મહિના પહેલા અમદાવાદની અંદર 20 જે ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ છે એના ઉપર એક લેટર આવ્યો છે. હું લેટર લાવવાનો નહીં ગયો. 20 ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ ઉપર અમદાવાદના એક લેટર આવ્યો યુનો દ્વારા, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા, કે તમે લોકો બાળકોના જીવન સાથે જોખમ ખેડો છો. કેમ? કારણ કે મોટા ભાગે અત્યારે શું છે, બાળક જન્મે એટલે ડોક્ટર જ નવડાઈ જોડાઈને બહાર મોકલે. નવડાઈ જોડે સાફ સુથરી કરીને પાવડર પંપ કરી અને તમારા હાથમાં કે this is very wrong system because આપણે એવું કહેવાય બાળક જન્મે ને એટલે વ્હાઈટ એના સ્કિન ઉપર હોય. કેમ વ્હાઈટ હોય? કારણ દહીં બહુ ખાતું હોય. બાળક ચીકણું હોય, બાળક ભોળું હોય. એ વ્હાઈટ યુનો કહે છે કે અત્યારની દુનિયાની ટોપ મોસ્ટ સ્કિન કેર બનાવતી જે કંપનીઓ છે, સ્કિન કેર જે ક્રીમ તમે લગાવો છો, એ લોકો આ જે વ્હાઈટ પદાર્થ છે એનો ઉપયોગ સ્કિન કેર બનાવવામાં કરે છે. ભગવાને એ સ્કિન કેર લગાડીને તમારો છોકરો મોકલ્યો છે, તમે ધોઈ નાખો. છઠ્ઠીના દિવસ સુધી ખરેખર ના નવડાવવું કોઈ યુનો કહે છે, હું નથી કહેતો. તો ભગવાન બધી જ વ્યવસ્થા કરી મોકલે છે. ઘણા એવું છે નાળા ના પીતી જાય, નાળા ના પીતી જાય, નારિયેળ ના પીવું જોઈએ આવું કહેતા છે. નારિયેળ પીવું શું થાય? જે રિવાજ હોય બોલશો તો ચર્ચા થશે તો આપણને ખબર પડશે. નારિયેળ પીવાથી શું થાય? ગેસ થાય. ગેસ થાય સાચી વાત છે, પણ નારિયેળ સવારે પીવું જોઈએ. ઘણા લોકો સવાર બપોર સાંજ જ્યારે કે નારિયેળ પીવે. નારિયેળની પ્રકૃતિ સવારે પીવો તો નારિયેળ પચી જાય. બાકી નારિયેળ બહુ સારી વસ્તુ છે, નારિયેળ ન પીવું જોઈએ એવું નથી, પણ નારિયેળ તમારી ગેસની પ્રકૃતિ સવારે એક નારિયેળ